સીતારામ બધાને અટાણમાં બહાર નીકળી ગયા છે બાયણે. સીતારામ બધાને, ચોથા નોરતાની શુભકામના બધાને. પાંચમું નોરતું ચોથું છે. પાંચમું હું જોઈ લઉં. મને ખબર હોય ચોથું નોરતું છે, પાંચમું મારું માનવા નથી. સોમવાર છે. રવિવાર છે. હા હા સાચું સાચું માણસ. તો હું લઈ આવ્યો તમારા માટે? જો આજ સોમવાર માટે આજે સોમવાર છે તો આખે આખા બે કાર્ટૂન લઈ આવ્યો. ના રે ના, કેળાના કાર્ટૂન લઈને આવ્યો. હાલો બધાય નહીં તાજા કેળા ખાવા હોય તો બે કાર્ટૂન લઈને આવ્યો છે કેળાના. કઈ છે ને એટલા તો ઘણાય મારે એકલીને ઘણાય થઈ રહે. અને બહાર નીકળી ગયા છે બારોબાર. ઓકે અંદર ઘરતા નથી, મારે કામના છે ઢગલા. અટાણમાં લખી આવી ગયો છે. તેની ને કેળાને ખબર લેવી તો આજે પશુ નથી હો. તમે કહેતા હતા કેળા લે. આ કેળાનું તો હું કરવું હોય લખું ને ખબર નહીં. એટલા કેળા લઈને આવ્યો. ખવડાવો મેં ખાલી 2 જ કેળા કાઢ્યા હો. ચારિયા 2 જ. તો એટલે હું તો લેવો, તમારે જોતા એટલે કાઢી લ્યો. જો ખાલી 2 જ કેળા મેં લીધા, બાકી આ બધા દાનપુરમાં ચાલે. સાચી વાત છે. આ બધા કેળા છે ને આપણે રાખવાના નથી. આ કેળા દાનપુરમાં ચાલે ને અમે દાનપુરનો વિડીયો બહુ ઓછો બનાવીએ, બનાવતા નથી. કોઈને દેતા હોય નોરતા હાલે ને તો ઘણા નોરતા રહેતા હોય, ઘણા બેઠા હોય એમના. તો આજ રજા અમારે આની ફ્રૂટની. કૂતરાઓને તો હું ઘરમાં રાખું ને એટલે વિડીયો ખાલી એમનામ જ બનાવતી હોય. મારા વિડીયો અમારે ચાપલીને ખાતી હોય એટલે, બાકી બહારના અમે કઈ વિડીયો બનાવતા નથી. ને 2 કાર્ટૂન લઈ વસકેડા ઘટે તો પાછા લઈ લેજે હજી વધારે. અને બા કેળા ખાતા નથી એટલે મેં 2 જ કેળા રાખ્યા. એ મારા માટે રાખ્યા છે. બાકી બધા તાર છે દેવા હોય એને છૂટ. તમને આજે કેમ અટાણમાં ટાઈમ મળી ગયો છે? નીકળ્યો તો હાલો ભાઈ એમ કહે કે હાલ જલ્દી આ બધી સાફસૂફ કરી નાખ. હક લેવા દેવું નથી. અને હજી વાગ્યા છે ઘડિયાળની અંદર 9, 9:15, 9 ને 10, 15. ને ચાપલી બેન ની કઈ હક નથી. આ લેને અહીંથી કામ કરીને બેઠી હતી તું. તમે કર નાખો અંદર. હાલો કર નાખું. હાલો હાલો અંદર. જો અંદર તો આવવું નથી, અહીં નહીં જ બેહવું છે. હાલો હાલો અંદર. હાલો. જવાબ નથી દેતા હો. એ ગાયું તો છો બાધેસથી. અને અટાણમાં છે ને બાયણે કાઢ્યા હોય ને તો બહુ જ ધ્યાન રાખવું પડે. હાલો આ ગાયું બાધે. ગાયું બાધે. હાલો. આવું નથી, ઘરની અંદર નથી કરવું. એવી ગાયું લીલું નાખ્યું ને એવી ગાયું બાધે. બાકી અહીંયા પહોંચી જાય તો એટલે આ દિવાલ શોભાની નથી. આ ઘણા મને અહીંયા નીકળે ને પૂછતા હોય કે દિવાલ શું કામ રાખી, કે એમને ખરાબ લાગે, મકાન ખરાબ નહીં લાગતો. અહીંયા બેઠા હોય ને સીધા ખૂટિયા આવીને ઘરમાં કરી જાય. અને આને તો કઈ ઊભું થવાની અહીંયા તો છે નહીં. બાને તો ફટ કરતા મારી દે માથે. માંડ ડગલી ઉભો રહી એ બંધ થઈ જાય. ચેક નથી કર્યું રિક્ષામાં હું છે માલ સામાન. આમ ઉભા થાય છે. શું છે નથી બેહું? કેવા નથી? આમ છે આમ છે આમ છે આમ છે. જો કેવી એના કરતા વા બેહો ને. ગાયું બાંધે હતી પછી આવતા રહેજો અહીંયા. આ ગાયું ખાઈ લે પછી. તાળું દેવાનું કઈ કારણ નથી. હું આખો દી લોક રાખું. તું આવ્યો એટલે જ મેં ખોલ્યું. તો ફટ કરતા બાયણે નીકળી ગયા. મારું ઉપર કામ કરવા જવું હોય ને તો હું લોક દઈને જ રાખું.
ફટ કરતા બાયણું ખુલ્લું નથી, દીની સપાટે નીકળા નથી ને પાછા તો ડુગુક 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 કરતા પોદરા ઉપાડવા જાય, કોથળીઓ એક એક બાકરની દિવારીઓ એક એક નાખવા જાય. એટલે નાના છોકરાને આખો દિવસે ને માં હાચવતી હોય ને ટાટિયામાં પડતરું થાય. એને ખબર છે કે મને ગાયું લગાડી દે હે કે અમારા ટાટિયા ભાંગીએ તો આ બારવાર કાંઈ આને ક્યાંય પહોંચી શકે. અટાણમાં નવરાવી ધોવરાવી ખવરાવી પીવરાવીને બેહાડી દીધા, પણ એના જીવને ક્યાંય શાંતિ નથી. જો આ ઘરમાં બેસતા હોય તો માં ગાયું કેવી બાંધે બારોબાર, બારોબાર ગાયું કેવી બાંધે. આ ભાંગી નાખીએ. હા તો કોણ કરીએ સેવા? કેવાસ તો તું કરજે. હજી આજ છે આમ આ આ આ આ આ રિક્ષા લઈને આમ આમ કાઢ બારોબાર. તમે હાકી લ્યો, તમે હાકી લ્યો તો શીખી જાઓ, તો શીખી જાઓ. તો તમે ખંડેર કરીએ, રિક્ષા લઈને સુદામા ચોકમાં આટો મારી આવીએ, કમલા બાગે જઈ આવીએ. હાહુ વહુ એક દી તાર મામો નતો કેતો, હું કેદી ની કેતી કેતો તો કે રિક્ષા શીખી લે, શીખી લે. તો તમને શું નડે ન્યા? ન્યા તમારે શું કરવું? ન્યા હમણાં નથી બેહવું, ગાયું વહી જાય પછી. ગાયું છે ન્યા કેવું મોં કરે જો, એને ગમતું નથી. બાર બાર બેહવું, બારોબાર ગાયું છે એક એક ઓલું ઘાસ. ઘરમાં બૂટ નો પહેરાય તો ચંપલ પહેરાય, ઘરમાં પહેરાય. નો પહેરાય. એને વસ્તી કરીએ તો બહુ ઓલું થાય. એને ખાઈ લીધું? ખાઈ લીધું? ખાઈ લીધું? તમે ખાધું? નાસ્તો કર્યો? અટાણટમાં ઘી બનાવી લીધું, પોતે નાસ્તો કરી લીધો, કીટું એટલું નીકળ્યું એટલે કુતરા હાટું રાખ્યું, ચાપલીએ ખાઈ લીધું. અને બેન એને પરમ શાંતિ છે, જો ખુઈ ગઈ સાવ ટેસ્ટથી. આને શાંતિ નથી. કેવું જોવે ને યાર, મોઢું કેવું કરે છે. પાણી આપું તને? ચા પીવો તો થોડોક બનાવી દો. મશીનમાં નહીં ખાસ હજી આમ ઈચ્છા થાય છે ખાખી ખાવાની ઈચ્છા થાય. તો એમ કહેતા હતા 15 દિવસમાં, તો કહેતો હતો ને કમેન્ટમાં હું છે પંજાબી મસાલા ચાલુ કરી દો. હવે મને તો શું ખબર એમ પંજાબી મસાલા, અમારા પાસે એક મસાલા ખાતા જ નથી, તો ખાખી સિવાય કઈ ખાતા જ નથી. 15 દીમાં માવા ચાલુ, એમ 15 દી મૂકી દે હો, 15 દી પછી પાછા માવા ચાલુ, એમ કમેન્ટ હતી. ભલે ને કમેન્ટ તો કરે બધા, જંજી કરવી હોય એ આપણા ઉપર, આપણા મન ઉપર હોય ને બધું. આપણે ખાવી કે ન ખાવી, નો જ ખાવો હવે ખાવો જ નહીં. હા 3 ચોથો દી થઈ ગયો, મુકાઈ ગઈ, 5મો દી થઈ ગયો, ચોથો 5 દી થયા ન કઈ વાંધો આવ્યો હોય એમ તો થાય જ કે મને ચક્કર આવે, ઓલા મન મોર જીવ મોરો પડી જાય કે ગમે નહીં, ખીચ ચડે, બોલે નહીં કાંઈ. આપણે 5 વખત પૂછીએ તો જવાબ ન દઈએ. હમણાં જો વિડીયોમાં મારે લખું, કોમેડી નથી કરતો. આ ફાકીના ઘા છે, 5-10 વર્ષ નો હતો તે દિનો ચાલુ કરી હે, 10-15 વર્ષ નો હતો લખમણની જેમ, તો પછી મૂકવી વહમી પડે.
હારું મુકાઈ ગઈ તો હારું, બહુ હારામાં હારું. ઘણાએ કીધું કે હારામાં હારું, ઘણાએ એમ કે ધીમે ધીમે કરો, મૂકો, એકારે ના મૂકો. શિલ્પાબેન લંડન બોલાવો, લંડનના સ્પોન્સર કરો તો આવીએ અમે બધાય. હા એકદમ તો લંડન અગરિયો નકર જારી ન્યા કોણ અમારું છે તેમને બોલાવે. તો? હા છે એ બોલાવતા ને સાચી વાત છે. હા એમ તો લંડન ન હોય બેન. ઘણા છે અમારે હા અંગત છે પણ બોલાવતા ને બોલાવે નહીં, સાચી વાત છે. ના ના અમે અમારા બળ ઉપર આવશું, જ્યારે આવશું ને ત્યારે આવશું તો ખરી એક વખત વિદેશની ટૂર કરશું, પણ અમારે જરાક એક ફ્રીડમ મળે થોડું. હજી તમે નાની નાની જગ્યાએ જઈએ તો માણસ પેટ દુખાવો થાય છે. એક બપોર પછી ક્યાંક આપણે નીકળાવે વિડીયો બનાવ્યો હોય ને એટલે તરત જ કીએ બાને ક્યાં મૂકીએ એવા. એટલે બા તો કેમ જાણે આમ બધે જે મારે જ્યાં જ્યાં મને એમ પ્રશ્ન ખબર શું થાય ખબર કે હું બપોરે સવારની 7 વાગ્યાની નીકળી ગઈ હોય, 1 વાગ્યા સુધી હું સ્કૂલે જાઉં, ત્યાં સુધી કેમ નથી પૂછતા? બપોર પછી બપોરથી હાંજે જાઉં તો કેમ પ્રશ્ન? માણસો કેવા છે પોતે જિંદગીની અંદર કેમ 24 કલાક એના મા બાપ ભેગા છૂટા હોય. કમેન્ટ કરવા વાળા વિચાર ન કરે કે આપણે કઈ જાતની કમેન્ટ કરીએ છીએ. એને શું હોય? હા બા તો એક 5 કલાક કોક રાખીને જોવે માણસ મગજ મુકાવી દે. આ તો હું લોક રાખું, બહુ જવાબ ન દઉં, અડધી બેરી થઈ જાઉં અને મગજ ઉપર લેતી નથી. નકર આપણો જો આખો દી રહીએ ને 5 મોને પાસે કોકને મૂકીને ગઈ હોય ને એ એમ કે જલ્દી આવતા રહે. પર તેથી લક્ષ્મણે જોયું ને કેટલા ફોન કર્યા, અડધી કલાક ન થઈ હોય. તાર મામા કેટલા ફોન કરે વાહેથી ના. હા બહુ અઘરું છે. બારણે જાવું અહીં બિહાડી શું કરવા? હમણાં બા ગાયું વહી જાય ને પછી બેહવાનું ધોઈ નાખું હો. આ ગાયું વહી જાય ને, ગાયું ઘાસ ખાય, એ વહી જાય ને એટલે ધોઈ નાખું બધું. મારે ધોવું ન્યા. હમણાં ગાયું વહી જાય ને એટલે ધોઈ નાખું. ગાયું ખાય પાછું ઉડાડે, વારી લઉં તો ઈ નહીં થાય પાછું હો. હવે સમજી ગયા. એને હું કામની એટલી ધલેવાટાઈ છે મને એ સમજાતું નથી. આખો દી કામની જ મને જોઈ નથી અને કામ એને મગજની અંદર ઘૂસ્યું ને જો પાછા ભૂલી ગયા. હમણાં વયો જાહે, એ રિક્ષા લઈને હમણાં વયો જાહે. ગાયું વહી જાય ને એટલે કેવો મગજની અંદર એક જાતનો કીડો હોય છે ને. આ મટી ગયો હવે તા. પાણી પીવું. હા પાણી પીવું. અત્યારમાં ઘી કર્યું પછી કીટું છે. આ કીટું હોય ને કૂતરાને બહુ ભાવે. આ ચાપલી એટલું જ ખાધું, એટલું વધ્યું. આ ગોળ ઘીનું ચૂરમું છે. હમણાં ઓલા છોકરા વાળા છે ને એને દઈ આવે ગલુડિયા. એ ઓલો રાબડા જેવો એક કૂતરો થઈ ગયો છે એનો અસલ. જરા ખરખો થઈ જાય ને મોટેરો એક ચીરી ગયું. હાલો આવજો બધાય. મારે વારબુસ બાને ત્યાં સુધી હક નહીં થાય, કામ કરી લઉં. આવજો બધાય. સીતારામ. બધાને 5મા નોરતાની શુભકામના. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારી બીજી ચેનલ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન, એમાં પણ ઘૂમરો મારજો. આવજો બધાય. સીતારામ.